આજે હું તમને કાનાજીની એક નાનકડી વાર્તા કહું. ગોકુળ ગામમાં એક ગરીબ મૈયા રહેતી હતી. ઘર ગરીબ હતું પણ તેનું દિલ બહુ ધનવાન હતું. તે રોજ નાના કાનાજીને એક મુઠ્ઠી પોહા ખવડાવતી. એક દિવસ ઘરમાં ખાવા માટે એક દાણો પણ નહીં. પોતાના નાનકડા દીકરાને આપવા પણ કશું નહોતું. તે રડતી રડતી મનમાં બોલી, કાન્હા, આજે હું તને શું આપું? મારી પાસે તો કંઈ જ નથી. એટલામાં નાનકડા કાનાજી ધીમેથી દ્વાર પાસે દેખાયા અને મૈયાને કહ્યું, મૈયા, મારે ખાવાનું નથી જોઈતું. મારી પાસે તો આખું ગોકુળ ગામ છે. મારે તો બસ તારી લાગણી જોઈએ છે. આવું સાંભળી મૈયા તો ખુશ થઈ ગઈ. બસ આવી જ રીતે અમારા સદભાવના બળદ આશ્રમમાં આશ્રય લઈ રહેલા બળદને પણ આપ સૌની લાગણી તેમજ સહકારની ખૂબ જરૂર છે. તો એકવાર સદભાવના બળદ આશ્રમ રાજકોટમાં વિઝિટ કરવા જરૂરથી પધારશો. અને આ નાનકડી વાર્તા આપને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.